નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના નવા તવરા ગામમાં ઘરમાં આવેલ દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી। આગને પગલે ભરૂચ પાલિકાના 2 ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા। આગને કારણે 15 લાખથી વધુનો સામાન બળીને ખાખ। નર્મદા જિલ્લાના કોંગ્રેસ ગુજરાત માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ સહિત 5000થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડ્યો। ભાજપના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપનો ખેસ ધારણ કર્યો। પ્રદેશ પ્રમુખ CR પાટીલે તમામ કોંગ્રેસીઓને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા। ભરૂચ બેઠક પર વસાવા વસીસ વસાવા વચ્ચે ફરી ત્રિપાંખ્યા જંગના મંડાણ। ગઢેડાઓ અને ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી કહી છોટુ વસાવાએ વધુ એક નવી પાર્ટી ખોલી। ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા 78 વર્ષે ચોથી વખત લડશે લોકસભા। ભારત આદિવાસી સેના નવી પાર્ટીની કરી જાહેરાત। ભરૂચ તાલુકાના નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। ભરૂચ તાલુકાના નવા તવરા ગામમાં રહેતા શૈલેષ મોદી ઘરમાં જ દુકાન ધરાવે છે। જેઓના ઘરમાં નીચેના ભાગે આવેલ દુકાનમાં જ રોજ વહેલી સવારે અચાનક જ આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગને પગલે શૈલેષભાઈ અને પરિવારજનો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા અને ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી 20 મિનિટમાં જ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગને પગલે દુકાનનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। જો કે કોઈને જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। જ્યારે શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે। નર્મદા જિલ્લામાં રેલવે સ્ટેશન નજીક ભાજપના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 5000થી વધુ કાર્યકરોએ ભાજપનો હાથ પકડ્યો। રાજ્યના તમામ જિલ્લામાં ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। ત્યારે નર્મદા જિલ્લા ભાજપનું રેલવે સ્ટેશન નજીક 6 કરોડના ખર્ચે નિર્માણ પામેલ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નર્મદા જિલ્લાના કોંગ્રેસ ગુજરાત માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ ઇમ્તિયાઝ કદારી, તેમની પુત્રને નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શાહીનુર પઠાણ, રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 5000થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો। પ્રદેશ પ્રમુખે તમામને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર ઉમેદવાર જસુ રાઠવા અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દરેક સીટ 5 લાખથી વધુ મતે જીતવાની છે। પણ મિત્રો, મારી તમારી ભરૂચ અને તમારા છોટાઉદેપુર સીટ ઉપર વિશેષ અપેક્ષા છે। અહીંયા કેટલાક લોકો બહુ કૂદકા મારે છે કે નહીં? એને જરા શાંત પાડવાના છે। એટલા માટે ભરૂચની સીટ અને છોટાઉદેપુરની સીટ પર 5 લાખને બદલે 6 લાખનું ટાર્ગેટ રાખવાનું। પ્રદેશ કક્ષાના હોદ્દો હોવા છતાં અને સાથે પ્રદેશનો ડેલિગેટ હોવા છતાં બી આજે હું વિધિવત રીતે ભાજપની અંદર જોડાયો છું શ્રી પાટીલ સાહેબના હસ્તે। એનું મુખ્ય કારણ છે કે જે દેશની અંદર અને ગુજરાતની અંદર જે વિકાસની અને દરેક સમાજને લઈને જે ભાજપ ચાલી રહી છે એનાથી પ્રેરાઈને હું એક તો ભાજપમાં જોઈન્ટ થયો છું। સાથે કોંગ્રેસની અંદર રચનાત્મક અને સંગઠન શક્તિનો અભાવ હોવાના લીધે અને કાર્યકર્તાઓનું મતલબ એ થવાના લીધે આજે મેં કોંગ્રેસને ત્યાગ કરી અને ભાજપની અંદર વિધિવત જોઈન્ટ થયો। આ એ વાત 100% સાચી છે। કોંગ્રેસ મુક્ત કેમ કે છોટાઉદેપુર વિધાનસભાના ઉમેદવાર પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે। સંખેડાના ઉમેદવાર પણ સામેલ થયા છે। નર્મદાના નાંદોદના ઉમેદવાર પણ સામેલ થયા છે અને ડભોઈના ઉમેદવાર પણ સામેલ થયા છે। બધા જ ઉમેદવારો સામેલ થઈ ગયા છે। હવે કોંગ્રેસ મુક્ત જ છે। ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા 78 વર્ષની વયે ચોથી વખત ભરૂચ લોકસભા લડે તેમ આજે જાહેર કરેલ ભારત આદિવાસી સેના પાર્ટીની જાહેરાતને લઈને લાગી રહ્યું છે। ઝઘડિયા વિધાનસભા બેઠક પર એક હઠ્ઠું 35 વર્ષ રાજ કરનાર પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા લોકસભા 2024માં ફરી મેદાનમાં આવ્યા છે। આજે બંધારણ સભાના સભ્ય જયપાલસિંહ મુંડાની 54મી પુણ્યતિથિ નિમિત્તે તેઓએ ભારત આદિવાસી સેના નામની નવી પાર્ટીની સ્થાપના કરી છે।
વિદેશી અને આંતરિક તાકાતો આદિવાસીઓને લૂંટી રહી હોવાના આક્ષેપ સાથે આ નવી પાર્ટીની સ્થાપના કરી રહ્યા હોવાનું કહ્યું હતું. તો કોઈ પણ મોરચે તેઓ લડી લેવા તૈયાર હોવાનું કહી ગઢેડાઓ અને ઘોડાઓની સરકાર તેમને નહીં જોઈતી હોવાનું વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું છે. છોટુ વસાવા 2 વખત જેડીયુ અને ગત વખતે બીટીપીના બેનર પર ભરૂચ લોકસભા લડ્યા હતા. આ વખતે તેઓ ઉમેદવારી કરશે તો મનસુખ વસાવા, ચેતર વસાવા સાથે ત્રિપાંખ્યો વસાવા વસીસ વસાવાનો જંગ ફરી જોવા મળશે. જોકે તેઓની ઉમેદવારીથી ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાના મતો તૂટવા સાથે ભાજપને જ ફાયદો થવાનું રાજકીય વિશ્લેષકો દર વખતની જેમ માની રહ્યા છે. આજે જે અમારા મહાન માણસ આદિવાસીઓના જે જયપાલસિંહ મુંડા એ બંધારણ સભાના સભ્ય પણ હતા અને અમારા માટે સમગ્ર આદિવાસી ભારતના સમગ્ર આદિવાસીઓ માટે જે 5 શિડ્યુલ 6 શિડ્યુલ જેમને આ સંવિધાનની અંદર જેમને પ્રાવધાન કરાયું છે એવા જયપાલસિંહ મુંડાને આજે 54મી પુણ્યતિથિ હતી ને એ દિવસે અમારું એક સંગઠન જે ભારતમાં ભારત આદિવાસી સેના નામનું જે સંગઠન અમે આજે બનાવ્યું છે એની સ્થાપના કરી છે. સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાની એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે. અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે. આવા જે પરિબળો છે, જે સાંપ્રદાયિક તાકાતો છે એને રોકવા માટે અમારું આ સંગઠન બનાવ્યું છે. આવા ગધેડા ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી. એની સામે લડત આપવા માટે અમે આ સંગઠન બનાવ્યું છે ને એ સંગઠન થોડા દિવસોની અંદર આખા દેશની અંદર અમે બનાવીને એનું જાહેરાત કરીશું. આજે અમે અહીંથી જાહેરાત કરી દીધી છે. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચીચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. ચકલી પ્રજાતિની સંખ્યામાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. હવેના સમયમાં જો ચકલીને બચાવવાના પ્રયાસો નહીં કરીએ તો ભાવિ પેઢીને માત્ર પાઠ્યપુસ્તકોમાં જ ચકલી જોવા મળે તો નવાઈ નહીં. પહેલા ચકલીઓ ઘરમાં નળિયા તથા છાપરા, દિવાલ, ઘડિયાળ અને ફોટાઓ પાછળ માળા બાંધતી હતી. હવે નવા અને છતવાળા મકાનો થઈ જતા ચકલીઓ માળો બાંધી શકતી નથી. ત્યારે આજે તારીખ 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોર ખાતે ચકલીઓને પાણી પીવડાવવા માટેના કુંડા નગરજનોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાંજરાપોરના ટ્રસ્ટી બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અનિલ રાણા, જાયન્ટ્સ ગ્રુપના યોગિતા રાણા, તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોશી, ઇન્દિરા રાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈવીયુ ગડડિયાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી હોળી, ધૂળેટી અને રમજાન માસના તહેવાર નિમિત્તે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈવીયુ ગડડિયાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં બંને તહેવારો શાંતિમય માહોલમાં સંપન્ન થાય તે માટે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તહેવાર શાંતિપૂર્ણ ભાઈચારાના માહોલમાં પૂર્ણ થાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં આગેવાનો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં હોળીનો તહેવાર ઠેર ઠેર હોળી દહનનો કાર્યક્રમ યોજાશે, ત્યારે ભરૂચમાં વૈદિક હોળીનો પ્રયોગ કરવામાં આવશે. પર્યાવરણ જાળવણીના ઉદ્દેશ્ય સાથે કાર્યરત સતચેતના પર્યાવરણ સંગઠન છેલ્લા 6 વર્ષથી ભરૂચમાં વૈદિક હોળી માટે કામ કરે છે. સંસ્થા દ્વારા વૈદિક હોળી માટે 100 કિલો ગોબર કાસ્ટ, 50 નંગ છાણા તથા 1 કિલો હવન સામગ્રી 2000 રૂપિયાના પડતર ભાવે પૂરી પાડવામાં આવે છે. આ ગોબર કાસ્ટ તણ છોડી દીધેલી ગાયોના નિભાવ કરતા પંચમહાલના વનવાસી ભાઈઓની પાંજરાપોરમાં બનાવવામાં આવે છે. વૈદિક હોળી દ્વારા લાકડાનો ઉપયોગ અટકતા પર્યાવરણની જાળવણી થાય અને ગૌસેવાનું કાર્ય થાય છે. હોળી આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પર્યાવરણ જાળવણીના પ્રયાસ રૂપે વૈદિક હોળી કીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જે માટે 150 જેટલી સોસાયટીઓના હોળી આયોજકો પોતાનો ઓર્ડર નોંધાવી ચૂક્યા છે. આ સિવાય યજ્ઞને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ દિલીપસિંહ રાજ, સંકેત પટેલ, નીતિનભાઈ પટેલ સહિત દરેક કાર્યકર સતત કાર્યરત છે. આમ પરંપરાગત હોલિકા દહન માટેના લાકડાના ઉપયોગને બદલે હવે વૈદિક હોલિકા દહનનો જોગ વધી રહ્યો છે, પણ શ્રદ્ધામાં કોઈ ઓટ જણાતી નથી.
ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ શહેરી વિસ્તારમાં લાભાર્થી જનસંપર્ક કાર્યક્રમ શરૂ કર્યો. રાજ્ય અને કેન્દ્ર સરકારની ભાજપ મોદી સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવનાર ભરૂચના શહેરી વિસ્તારના લાભાર્થીઓના મત જાણવા ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ભરૂચ પાલિકા વિસ્તારમાં અભિયાન હેઠળ આજે પહોંચ્યા હતા. ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 7માં લાભાર્થી જનસંપર્ક કાર્યક્રમમાં તેઓ સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, અન્ય નગરસેવકો અને આગેવાનો જોડાયા હતા. ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા સહિત આગેવાનોએ તેઓની ભાજપની રાજ્ય અને કેન્દ્રની મોદી સરકારની વિવિધ યોજના હેઠળ મળેલા લાભો અંગેની પ્રત્યક્ષ જાણકારી મેળવી તેઓ સાથે સંવાદ કર્યો હતો. 8 દેશની યાત્રા ખેડી ભારતના સૌથી મોટા ધ્વજ ફરકાવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર ઉત્તર પ્રદેશના સાયકલિસ્ટ ગુફરાન અંસારી ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. દેશની યુવા પેઢી વધુને વધુ સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહી સ્વસ્થ ભારતના નિર્માણ માટે આગળ આવે તે માટે ઉત્તર પ્રદેશના સાયકલિસ્ટ ગુફરાન અંસારી ભારત દેશની સાયકલ યાત્રાએ નીકળ્યા છે. જેઓએ 8 દેશની યાત્રા ખેડી ભારતના સૌથી મોટા ધ્વજ ફરકાવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન અપાવ્યું છે. જેઓ સાયકલ યાત્રા ખેડી ભરૂચમાં આવી પહોંચતા તેઓનું સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે સ્વાગત કર્યું હતું અને તેઓ સાથે ચર્ચા કરી હતી. અંકલેશ્વરના પિરામણ નાકા વિસ્તારમાં આવેલ જૂના પેટ્રોલ પંપ પાસે કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ઉનાળો શરૂ થતાં જ ભરૂચ જિલ્લામાં આગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજ રોજ બપોરના સમયે અંકલેશ્વરના પિરામણ નાકા વિસ્તારમાં આવેલ જૂના પેટ્રોલ પંપ પાસે કચરામાં આગ ફાટી નીકળી હતી. આગને પગલે રાહદારીઓએ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં લોકસભાની ચૂંટણીને પગલે પેરામિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. લોકસભા ચૂંટણીને લઈ જિલ્લાના સંવેદનશીલ સહિતના મતદાન મથકોના વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને ભૌગોલિક તાગ મેળવવા સુરક્ષા એજન્સીઓનું ફૂડ પેટ્રોલિંગ યોજાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ ફ્લેગ માર્ચ યોજી રહી છે. જે અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં પેરામિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જે ફ્લેગ માર્ચમાં જવાનોએ વિવિધ વિસ્તારોમાં ફરી વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો. આ ફ્લેગ માર્ચે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં પીઆઈ હસમુખ ગોહિલ અને જવાનો જોડાયા હતા. વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડે 31 લાખનો વિદેશી દારૂનો જથ્થો સગે વેગે કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વાલિયા પોલીસ સ્ટેશનમાં અગાઉ ક્રાઇમ રાઇટર તરીકે ફરજ બજાવતા અહેકો જગદીશભાઈ ધનજીભાઈ વસાવા વિદેશી દારૂની હેરાફેરીમાં બુટલેગરની મદદ કરતો હોવાનો ઘટસ્ફોટ થતાં તેને 2 મહિના પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેનો ક્રાઇમ રાઇટર તરીકેનો ચાર્જ મેહુલ કનુભાઈને સોંપવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં કબજે કરાયેલ વિદેશી દારૂની તપાસણી કરવા એસપી દ્વારા સૂચના આપતા એક ટીમે ચકાસણી કરતા ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી. જેમાં સસ્પેન્ડ કરાયેલ જગદીશ વસાવાએ તેની ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનમાં જમા કરેલો વિદેશી દારૂના મુદ્દામાલમાંથી તબક્કાવાર રીતે કુલ 31 લાખની મતાનો વિદેશી દારૂનો જથ્થો સગેવેગે કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના પગલે તેની સામે વાલિયા પોલીસે સરકારી કર્મચારી હોવા છતાં સરકારી મિલકતનો મુદ્દામાલ પોતાના અંગત લાભ માટે સગેવેગે કરી વિશ્વાસઘાત કરવા સબબનો ગુનો નોંધાવ્યો છે. આ મામલાની તપાસ એલસીબી પીઆઈ મનીષ વડાને સોંપવામાં આવી છે. આ પોલીસ ક્રાઇમ રાઇટરને તેની ફરજ દરમિયાન વર્ષ 2021માં દારૂ અને બિયરની નાની મોટી બોટલો મળી કુલ 1682 નંગની ઘટ કરી હતી. વર્ષ 2022માં કુલ 19,194 નંગ બોટલની ઘટ હતી, જ્યારે વર્ષ 2023માં કુલ 2,762 બોટલની ઘટ હતી. જેમાં બિયર અને દારૂની નાની મોટી બોટલો મળી કુલ 23,638 નંગ, જેની કિંમત 31,410,000નો મુદ્દામાલ સગેવેગે કર્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. જો કે આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપે તેની રાહ જોવાઈ રહી છે. રાજપારડી 4 રસ્તા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા પતિ પત્નીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત બકાનગરમાં રહેતા 58 વર્ષીય ઉદયસિંહ છત્રસિંહ રાજ અને તેઓના પત્ની મહેમૂદાબેન સાથે પોતાની બાઇક લઈ ભરૂચ તરફથી રાજપારડી પરત આવી રહ્યા હતા. ત્યારે ગતરોજ સાંજના 5:30 વાગ્યાના અરસામાં રાજપારડી 4 રસ્તા નજીક આવતા રોડની સાઈડમાં ઊભા રહેલ એક હાઈવા ટ્રકના પાછળના ભાગે મોટરસાઇકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે પતિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે રાજપારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના ચીલ ઝડપના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની મહારાષ્ટ્ર પોલીસ પાસેથી જેડીસી પોલીસે ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી હતી.
ગત તારીખ 3 ઓગસ્ટ 2022ના રોજ મૂળ પાલનપુરના વેડંચા ગામના અને હાલ અંકલેશ્વર જેડીસીમાં આવેલ સરદાર પાર્ક 1માં રહેતા હરીશશંકર પટેલ બોમ્બેથી આવેલ રૂપિયા 3.50 લાખ લેવા માટે પ્રતિન ચોકડી સ્થિત સિલ્વર પ્લાઝામાં મહેશભાઈ સોમાભાઈ આંગડિયા પેઢી ખાતે ગયા હતા. જો રૂપિયા લઈ અંકલેશ્વર જેડીસીની વિઝન સ્કૂલ રોડ ઉપર આવેલ ખુશ હાઇટ્સમાં ફ્લેટ જોવા માટે પત્ની અને બાળકો સાથે ગયા હતા. જો એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પોતાની કાર નંબર MH47Q7643 પાર્ક કરી ફ્લેટ જોવા ગયા હતા. સમયે ગઠિયા હોય તેઓની કારના ડ્રાઈવર સાઈડનો કાચ તોડી બેગમાં રૂપિયા 3.50 લાખની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. ચીલઝડપ અંગે જેડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તે દરમિયાન મહારાષ્ટ્રના યવતમાલ પોલીસે લૂંટની ઘટનામાં સંડોવાયેલ 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જેઓની પૂછપરછ કરતા તે બંનેએ જેડીસીમાં 2 વર્ષ પહેલા ચીલઝડપની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા મહારાષ્ટ્ર પોલીસે અંકલેશ્વર જેડીસીનો સંપર્ક કરતા પોલીસ અમદાવાદના છારાનગર ફ્રી કોલોની ખાતે રહેતો દીપક બજરંગી અને મયુર દિનેશ બજરંગીને ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી હતી. નેત્રંગ તાલુકાના ડામલા કંપનીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને 1.22 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ હોળી ધૂળેટી પર્વના તહેવાર નિમિત્તે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના ડામલા કંપની ગામમાં રહેતી મહિલા બુટલેગર ગીતાબેન સતીશ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 291 નંગ બોટલ જપ્ત કરી 72,000નો દારૂ અને એક્ટિવા મળી કુલ 1.22 લાખનો મુદ્દામાલ કબજે કરી મહિલા બુટલેગર ગીતાબેન વસાવાને ઝડપી પાડી હતી. અંકલેશ્વરના તલાવિયા વાડમાં ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા. અંકલેશ્વરના તલાવિયા વાડમાં રહેતા જયમિત રાજેન્દ્ર રાઠોડે પોતાની બાઇક નંબર GJ16DE2003 ગત તારીખ 17મી માર્ચના રોજ પોતાના ઘરના આંગણે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 1.20 લાખની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા. બાઇક ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના નવા તવરા ગામમાં ઘરમાં આવેલ દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી. આગને પગલે ભરૂચ પાલિકાના 2 ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા. આગને કારણે 15 લાખથી વધુનો સામાન બળીને ખાખ. નર્મદા જિલ્લાના કોંગ્રેસ ગુજરાત માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ સહિત 5,000થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડ્યો. ભાજપના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપનો ખેસ ધારણ કર્યો. પ્રદેશ પ્રમુખ CR પાટીલે તમામ કોંગ્રેસીઓને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા. ભરૂચ બેઠક પર વસાવા વસીસ વસાવા વચ્ચે ફરી ત્રિપાંખ્યા જંગના મંડાણ. ગઢેડાઓ અને ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી કહી છોટુ વસાવાએ વધુ એક નવી પાર્ટી ખોલી. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા 78 વર્ષે ચોથી વખત લડશે લોકસભા. ભારત આદિવાસી સેના નવી પાર્ટીની કરી જાહેરાત. અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.